કઠલાલ તાલુકાની પ્રાથમિક શાળા અપુજી ખાતે 2 દિવસીય બાળ મેળો તેમજ લાઈફ સ્કિલ મેળો યોજાઈ ગયો। કઠલાલ તાલુકાની પ્રાથમિક શાળા અપુજી ખાતે 2 દિવસ બાળ મેળો તેમજ લાઈફ સ્કિલ મેળો યોજાયો હતો, જેમાં GCERT દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવનની કૌશલ્યની ખીલવણી થાય તે માટે આવા મેળાઓનું આયોજન કરવામાં આવે છે। વિવિધ પ્રવૃત્તિઓમાં ચિત્રકામ, કાગળકામ, રંગપૂરણી, મહેંદી, રંગોળી, હસ્તકલાની કામગીરી જેવી સુંદર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી પોતાની કામગીરી રજૂ કરી હતી। શ્રી વિશ્વકાશી મહાદેવ મંદિરના પટાંગણમાં બાળકો અને શિક્ષકો સહકારથી વસ્તુ સામગ્રી વેચાણ સ્થળનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બર એમ 2 દિવસ અમારી અપરુજી પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ બાળ મેળાનું આયોજન થયું। એમાં તારીખ 13 સપ્ટેમ્બરના રોજ ધોરણ 1 થી 5ના બાળકોએ ચિત્રકામ, રંગપૂરણી, કાગળકામ, માટીકામ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી અને રસ લીધો અને રસપૂર્વક આખા બાળ મેળાને સરસ રીતે દીપાવ્યો। તારીખ 14 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ધોરણ 6 થી 8ના બાળકોએ લાઈફમાં જરૂરી એવી દરેક બાબતોમાં ભાગ લીધો, જેવી કે પંક્ચર કઈ રીતે બનાવવું, કુકરનું ઢાંકણ કઈ રીતે બંધ કરવું, દિવાલમાં ખીલી કઈ રીતે મારવી, ઇસ્ત્રી કઈ રીતે બનાવવી જેવી બાબતો એમને જાતે જ અનુભવ દ્વારા શીખી। અને બપોર બાદ ખાણીપીણીના અલગ અલગ સ્ટોલનું આયોજન થયું હતું। તેમાં લગભગ 19 જેવી વાનગીઓનું આયોજન થયું, જેમાં બાળકોએ ખૂબ રસપૂર્વક જાતે જ વાનગીઓ બનાવવાનો, વેચવાનો આનંદ લીધો અને જાતે જ ખાવાનો આનંદ લીધો। એટલે આ રીતે અમારો સંપૂર્ણ બાળ મેળો સફળ અને પ્રગતિપૂર્વકનો રહ્યો અને બાળકોને જીવનમાં કઈ રીતે કોઈ વસ્તુ લાવવી, ખરીદવી અને કઈ રીતે એનો નફો કે નુકસાન થાય એનું પણ માર્ગદર્શન મળ્યું। કઠલાલ તાલુકાની પ્રાથમિક શાળા અપરુજી ખાતે આજે બાળ મેળો તેમજ લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રાકેશ સોલંકી, કઠલાલ।